તો ભાઈ ચૂલોવાળાના સરસ મજાના નવા નક્કોર વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ બધી સેવના પેકેટ તમને શા માટે દેખાડું છું, કારણ કે આજે આપણે એ ડિસાઈડ કરવાનું છે કે સેવ ટમેટાના શાકમાં કઈ સેવ વાપરવી જોઈએ. જી હા, મતલબ રતલામી સેવથી માંડીને આલુ સેવથી માંડીને ચણાના લોટની ફરસાણની દુકાનોમાં જે મળતી હોય 2 નંબર 3 નંબર 1 નંબરની સેવ, એ બધી મેં લઈ લીધી છે. તો ચલો ચૂલોવાળા શું કહે છે જાણીએ આપણે. અમારું છે ને એવું સ્ટ્રોંગલી માનવું છે કે સેવ ટમેટાના શાકમાં 50% રોલ છે ટમેટાનો અને 50% રોલ છે સેવનો. મતલબ કઈ સેવ વાપરો છો એ ટેસ્ટ ઘણું બધું નક્કી કરતી હોય છે શાકનું. અને જ્યાં સુધી વાત છે ટમેટાની, તો ટમેટા શિયાળા ઉનાળા ચોમાસા ત્રણેય સિઝનમાં આપણને નવા અવનવા મળતા રહે. જેમ કે આમ વાત કરીએ દેશી ટમેટાની, તો 18 ફેબ્રુઆરીથી માર્ચના એન્ડ સુધીમાં આપણને દેશી ટમેટા મળે, જાણે ટમેટાની સિઝન આવી હોય પ્રોપર. એકદમ નેચરલ ટમેટા જેને કહેવાય ને, કોઈ પણ જાતનું પાણી ચડેલા નહીં, ખટાશ નહીં. પણ ઉનાળા અને ચોમાસામાં આપણને ક્વોલિટી પ્લસ માઇનસ મળતી હોય. એવા કિસ્સામાં ચૂલોવાળા એક પ્રો ટીપ તમને એવી આપવા માંગે છે કે જ્યારે પણ તમે ટમેટા ખરીદો ને, ત્યારે શું કરવાનું કે એ ટમેટાને ફ્રીજમાં ઊંધા મૂકવાના. જી હા, મતલબ એનું ડીટ્યુ હોય ને, એ ડીટ્યુ ઉપર નહીં મૂકવાનું કે જે હવા સાથે સંપર્કમાં આવે, એ ડીટ્યુ નીચે મૂકવાનું. આવું કરવાથી તમારા ટમેટા બહુ જલ્દી નહીં પાકે, બહુ જલ્દી નહીં બગડે. ટ્રાય કરી જોજો અને મને કહેજો. સ્ક્રીન ઉપર પ્રિપેરેશન ચાલતી હશે સરસ મજાના સેવ ટમેટાના શાકની. એક પ્રો ટીપ એવી આપવા માંગીએ છીએ કે આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ છે ને, તમારે તેલ આવી જાય ને ખડા મસાલા નાખી દો ને એટલે તરત જ નાખી દેવાની. અને ટમેટા ત્યારબાદ નાખવાના, કાં તો કે શાકને થોડુંક ફ્લેવરફુલ બનાવવા માટે અમે આ ટેકનિક વાપરીએ છીએ. ઘણી બધી જગ્યાએ ટમેટા પહેલાં નાખી દેતા હોય ને પાછળથી લસણ આદુ મરચાંની પેસ્ટ યુઝ કરતા હોય, તો પણ કોઈ પ્રશ્ન નથી. આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારા હિસાબે મરીનું પણ છે. જો કોઈને મરિયા ભાવતા હોય તો તમે કૂટીને અથવા આખા સેવ ટમેટાના શાકમાં નાખી શકો. હવે આ મિશ્રણ હું શું કરવાની છું કે સરસ મજાનો ટમેટાનો રસો બનાવી દઈશ શાકનો, અને પછી એ શાકની અંદર જેટલા પેકેટ મેં તમને બતાવ્યા હતા ને, એ પાછળથી એ બધી જ સેવ ઉમેરીશ, એટલે લોંદો ન થઈ જાય ને મારે દરેક શાકને અલગથી ન વઘારવું પડે. તો જો સ્ક્રીન ઉપર તમને દરેક સેવ હું બતાવું છું જે આપણે ટ્રાય કરવાના છીએ. પહેલાં તો મેં લીધી છે બાઇટ્સની આલુ સેવ, બીજી બાલાજીની આલુ સેવ, એના પછી લીધી છે આપણે બાલાજીવાળાની જ રતલામી સેવ, નેક્સ્ટ મેં લીધી છે સમ્રાટવાળાની બિકાનેરી સેવ, પછી છે ગોપાલની સાદી પીળી સેવ આવે એ, અને આ છે ફરસાણની દુકાનેથી લીધેલી 2 નંબરની 3 નંબરની કે 4 નંબરની જે પણ સેવ તમને ત્યાં મળતી હોય. ચલો તો હવે આપણે શરૂ કરીએ આપણી પાક કળાના અખતરાઓ. સ્ક્રીન ઉપર દેખાતા હશે તમને ટમેટાનો રસો કે ટમેટાનું શાક કહી શકાય. હવે 1 બાય 1 હું બધા જ પેકેટ એની અંદર સેવ નાખીશ અને હલાવીને આપણે શાકને પ્રોપરલી ટેસ્ટ કરશું. સરસ મજાનો લાલ ચટાક રસો છે, તેલ તરબતર છે, અને આ કોઈ પણ કાઠિયાવાડી શાકની ઓળખાણ છે. તો સૌથી પહેલાં તો હું સમ્રાટની સેવથી સારું કરું. સમ્રાટની સેવ છે બિકાનેરી સેવ. હવે જનરલી તમને બધાને ખ્યાલ હશે કે બિકાનેરી સેવ એટલે એમાં લાલ મરચાંની તીખાશ હોય એમ, અને થોડું અંદર ખટાશનું પ્રમાણ પણ એડ કરવામાં આવે છે. શું કામ? કારણ કે આ બિકાનેરી સેવને બિકાનેરી ભુજિયાનો ટેસ્ટ આપવાની કોશિશ કરવામાં આવી છે, અને ગુજરાતમાં આ વર્ઝન સક્સેસફુલ પણ રહ્યું છે કે ભુજિયા જેવો કન્સેપ્ટ. હવે આમ ચાટ ને સલાડ સાથે ઘણા બધા લોકોએ ખાધું હશે. અને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ કીધું કે બિકાનેરના જે રાજા હતા ને ડુંગરસિંહ, એમને લગભગ 1877ની આસપાસ આ બિકાનેરી સેવ ઇન્વેન્ટ કરી હતી એવું કહેવાય. તો હવે જ્યાં સુધી સમ્રાટની બિકાનેરી સેવની વાત છે, ત્યાં સુધી આ સેવ તમને મોસ્ટ ઓફ રાજસ્થાની ઢાબામાં, ઓર આઈ કેન સે જે કાઠિયાવાડી ઢાબા ઓરિજિનલ કાઠિયાવાડી સર્વ નથી કરતા, એ બધી જગ્યાએ જમવા મળી જાય છે. મારા હિસાબે બપોરે આ શાક ખાઈ શકો, જેમાં તમે રાજસ્થાની સેવ એટલે કે આ સમ્રાટની બિકાનેરી સેવ કે ગોપાલની બિકાનેરી સેવ, કોઈ પણ બિકાનેરી સેવ તમે અંદર નાખી હોય. એઝ વેલ એઝ ગોળ લેવો આમાં ફરજિયાત છે. સેવ અતિશય જાડી છે, પાણી પીને વધારે જાડી થતી હોય છે. એટલે આ છે સમ્રાટ માટેનું મારું વર્ડિક્ટ. જેને એવું છે કે અતિશય તીખાશ નથી પસંદ, જાડી સેવ નથી પસંદ, એ લોકો સમ્રાટની સેવને અવોઇડ કરી શકે છે.
નેક્સ્ટ આપણે વાત કરીએ બધી જ પ્રકારની આલુ સેવની, જે મારું પર્સનલ ફેવરિટ વર્ઝન છે. હવે આલુ સેવ છે ને એને તમે ઓકેશનલ શાક તરીકે ટ્રીટ કરી શકો, સેવ ટમેટાના રેગ્યુલર શાક તરીકે નહીં. શા માટે? કારણ કે બટેટા અને ચણાનો લોટ આ બંનેનું મિશ્રણ કરીને ઉપર છે ને એ લોકો આમ ચટપટું કરવા માટે અલગથી મસાલો નાખતા હોય છે. તો આ મસાલાનો ટેસ્ટ તમને શાકમાં પણ આવશે. પછી પૌવાન, ઉપમાન, ચટણી, દહીં, ઘણી બધી વસ્તુઓ સાથે આલુ સેવ બધા ખાતા હોય છે. પણ આલુ સેવ માટેની મારી પ્રો ટીપ તમને કહું ને તો એ કંઈક એવી છે કે રાત્રે બનાવવાનું આ શાક, સરસ મજાનું રસાવાળું, જમવા બેસો ને ત્યારે થોડી મિનિટ પહેલાં જ અંદર આલુ સેવ નાખવાની અને બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાનું. અપ્રતિમ ટેસ્ટ આવશે. પણ ઓકેશનલી જ જમવાનું, નહીં કે રેગ્યુલર તમે જે શાક બનાવતા હો ચણાના લોટના સેવને રિપ્લેસ નહીં કરી શકો તમે આલુ સેવ સાથે. પણ આલુ સેવને ઓકેશનલી બાજરાના રોટલા સાથે રસાવાળું શાક બનાવીને શિયાળાની રાત્રે કે ચોમાસાની રાત્રે જમજો અને ચૂલોવાળાને યાદ કરજો. ઓકે, હવે ચાલુ કરીએ આપણે ટિપિકલ આપણી ચણાની સેવ, કે જે આપણે ફરસાણની દુકાનેથી લઈએ છીએ અને ગોપાલની જે સેવ હોય છે એ. સ્ક્રીન ઉપર જો તમને હું બધા શાકના ટેક્સચર પણ દેખાડી શકું છું, જે તમે જોઈ શકો છો કે જે દરેક એકબીજા કરતાં અલગ દેખાતા હશે. હવે જ્યાં સુધી ગોપાલની સેવની વાત છે કે કોઈ પણ ફરસાણી દુકાનની સેવની વાત છે, પીળા રંગની છે અને એકદમ માઇલ્ડ ટેસ્ટ આપે છે. આ બધી જ સેવના કેસમાં ટમેટાના શાકનો તમે પ્રોપર આનંદ માણતા હો ને એવું લાગે. પ્રો ટીપ એવું કહી શકાય કે કાળા મરી નાખવા ફરજિયાત છે. જી હા, જ્યારે તમે આવી કોઈ સાદી પીળી સેવ કે જેની અંદર પોતાની કોઈ તીખાશ નથી, પોતાની અંદર પોતાનો કોઈ ચટપટો ટેસ્ટ નથી, એ વાપરતા હો ત્યારે તમારે કાળા મરી સાથે વઘાર કરવો જોઈએ એવું તમને ચૂલોવાળા કહે છે. બસ, તો હવે આ બધા જ વર્ડિકનું છેલ્લું ફાઇનલ કન્ક્લુઝન. અને હા, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આમાં છે ને મેં ગરિયાધારની સેવ નથી લીધી જે અમે વાપરીએ છીએ. બન્યા પછી જરાય લોંદો નથી થતી, પણ કોઈ કારણથી મારી પાસે શૂટ ફૂટેજ નથી એ વસ્તુનું, એટલે એની માટે ક્ષમા કરજો. ફાઇનલ વર્ડિક કંઈક એવું કહી શકાય તમને બધાને કે બિકાનેરી સેવ અને આલુ સેવ એકદમ ઓકેશનલ સેવ છે અને એ ઓકેશનલ સેવના કિસ્સામાં તમે એને જેમ મેં સમજાવ્યું એમ, જ્યારે આલુ સેવ ખાવી છે બાજરાના રોટલા સાથે રાત્રે રસાવાળા શાકમાં ચોળીને ખાઓ. બિકાનેરી સેવ ખાવી છે બપોરે ખાઓ, ગોળ ફરજિયાત લ્યો. રાજસ્થાની ઢાબા ઘણી બધી જગ્યાએ આ સેવ સર્વ કરતા હશે અને બાકી મોટા ભાગની ઘરોમાં ગોપાલની સેવ વપરાય છે અથવા ફરસાણી દુકાનેથી લીધેલી સેવ વપરાય છે. જે સેવ ટમેટાનું શાક શિયાળામાં બેસ્ટ ટેસ્ટ આપે છે, ઉનાળા અને ચોમાસામાં થોડી ઓછી મજા આવતી હોય છે. એવા કિસ્સામાં શું ધ્યાન રાખવું જોઈએ અને ટમેટા કેવા લેવા, અને ઉનાળા અને ચોમાસા સ્પેશિયલ ટમેટાનો વિડીયો જોવા માંગતા હો તો મને કમેન્ટ કરજો. હું સેવ ટમેટાના કિસ્સામાં જેમ મેં સેવને કવર કરી આ પર્ટિક્યુલર વિડીયોમાં, એવી જ રીતે હું કવર કરીશ ટમેટાને. અને આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચૂલોને આવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કહેજો.